હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે બધાને. કેમ છો બધા? મજામાં ને? જો અત્યારે છે ને આપણે કાલ નિવેદને રાંધલ તેડવાના છે ને, તો આપણે અત્યારે તૈયારી કરવી છે એવી. અને બા જો અહીં સોફે આજ તો બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ. હું કેમ છે બા? બા નિવેદને ઓલું કરવાનું છે, તૈયારી કરવી પડશે ને બધી? હા, કરવી પડે ને. કેટલી ગોવણીઓ કરવાની છે? સવી કેટલા લોટા તેડવાના? 4 4 તેડવાના. કેમ બે હોય ન હોય? બે આના ને બે આના. હું બે આના બે ના? બે ભાઈ ના ને બે દેવાના. દેવાંશ ના હોતે ને હોય? કેમ? જલમના. જન્મ ના હોય એવું હોય તેનું હોય બા? હારા તેડ નાખે ને બે તેડ વાટે 4 તેડ ને. એવું છે. મમ્મી જો કંઈક બનાવે છે, જોઈ. હું બનાવો છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, જો ખીરું આવ્યું હતું ને તે પેંડા બનાવો છે. એવું છે. જો પેંડાનું શરૂ થઈ ગયું છે. આવો તમે બધા પેંડા ખાવા. અને કેમ મમ્મી આપણે તો મારા લગ્ન ઓલામાં તો 4 તેડ્યા હતા ને તોય 4 તેડ હતા તો આ વખતે 4 તેડ નાખી ને એમાં ક્યાં તે બાકી દેવાંશના 2 હોય. બે દેવાંશના હોય ને જલમના. અજયના નો તેડ હોય જલમના એટલે 4 તેડ. એવી રીતના હોય? હા. તો પછી ભાઈના બાકી રહે? પેલા છોકરાના જ હોય. ઠેક એવું હોય. કાંઈ નહીં, સારું હાલો. મને તમે કાંઈ ખબર નથી પડતી એટલે આપણે બહુ ડિટેલમાં અંદર નથી ઉતરવું. કાંઈ નહીં, સારું ચાલો આપણે થોડું કામ કરવા મળીને પાછા મળીશું થોડી વાર. પછી પેંડા ત્યાં થોડાક બનવા મળે. દેવાસના લગ્ન થાય તો એ બે તેડી તો એવું છે. તેડાઈ ગયા. હા સરસ, ચાલો હમણાં પેંડા બની જાય ને પછી આપણે પેંડા વાળી નાખશું. તો જો લસકો કેટલો મસ્ત બનીને રેડી થઈ ગયું છે. અને મામી ખાલી લાભ લેવા માટે આવ્યા છે. આવ્યા નહીં કે મને વિડીયોમાં લે તો આપણે સનીને હમણાં તમે જોતા હતા ને મમ્મી હલાવતા હતા, પછી મેં હલાવવાનું શરૂ કર્યું. કારણ કે મેં વિડીયો હાથમાં લીધો ને એટલે મામી મળ્યા હલાવવા. મેં તો કાંઈ વાંધો નહીં, તમે મને તારા હાથનું નથી ભાવતું એટલે હું બનાવું. એલા આ બધાને ભાવે ને તમને નથી ભાવતું? ઉનાળામાં શાંતિ થોડુંક શીખ્યા આવજે. પિંકુબેન અત્યારે પાર્લરમાં કેટલા સ્ટેટ કરી દીધા? બધું ભારું છે. પિંકુ જો ટોટલ કરે છે અત્યારે કેટલા જણા આવ્યા હતા સવારમાં તો સ્ટ્રેટનિંગ વાળા. કારણ કે કાલનો પણ ઓર્ડર છે. કાલ તો નિવેદને રાંધો તો આપણે તેડવાના છે એટલે આપણે તૈયાર તો કોઈને નથી તો કરવાના. હું કરી દઈશ. હે અને આજ તો સરપ્રાઈઝ છે. હું જાઉં છું હમણાં, પછી આવીને તમને બધાને બતાવીશ કે હું સરપ્રાઈઝ છે નીવડી. જોઉં છું કે હલકા ધોઈ નાખજો. ઓકે પાણી નાખ થોડું. બસ છે બસ. જો આપણે ઘરે જમવા આવ્યા ને તે મને એમ કે મારી એકની હાટું શાક બનાવ્યું છે કે આ બધાનું શાક હું ખાઈશ. એકલા ખાઈ ગયા. વેફરનું શાક બનાવ્યું હતું મારા માટે તો જોઈ ન દીધું. પણ મારે એકલાને 500 જોવે વેફર. 250 પીંગું ખાઈ ગયું. હું એકલો જ ખાઈ ગયો. ઈશા તને કેવી શાકમાં મજા આવી? આપણે એવું નહીં કે ફરજિયાત ખાવું ઓછું હોય તો હાલે આપણે. કારણ કે એ તમને હોય પૂછે એવું બધું શાક હોય ને ત્યાં તમને ભાવે. આપણે શાકની અલગ પૂછે. આપણે ફોન કરીને સ્પેશિયલ કીધું હતું કે આપણે આ શાક બનાવજો. એ શાક બનાવ્યું ને કોઈ વાંહે કંઈ વધુ નહીં, થોડુંક વધાર્યું. મમ્મીએ કીધું છેલ્લે એલા બધું ખાઈ ગયું. પછી મેં કીધું આ એનો આનું હોત છે. ચાલો હવે આપણે આખી તપેલી ભરી બનાવ્યું હતું પણ હજી ખાઈ ગયા. હજી ખાઈ ગયા. ચાલો હવે આપણે કાલે સરપ્રાઈઝ દેવા નથી ને બધાને ઘરે. હવે આપણે આજ સાંજે દેવું. ના અત્યારે થાય મારા મોઢું એટલે. આશો પાલેવના પાન લેવા આવ્યું ને તો મેં ઈશુને ગાડી ઉપર ચડાવી. ઈશુ ઠેકડા મારીને પાન તોડે છે. આંબાતા નથી ને આમ તો 4 વ્હીલ ઉપર ચડી ગઈ છે ને ક્યાં એ પાન ઉતારે છે. ઈશુડી બિચારી હેઠી આવશે. અને હું તોડવા જ મળીશું. પાડવા નથી એને, ખાલી પાન તોડ. ઈશુ આમ તો મળીશ એક પાંદડા કરી નીચે નાખવા. આ લાંબા માણસો ની કામ સારું એલી. કાંઈ નહીં, સારું ચાલો એ તોડે પાન આપણે વીણી લેવી કે આપણે ગાળું દે પછી. હું ઈશુ જો મેં ઉતારી લીધો છે. હવે ફાઇનલી આસો પાલે ફંક્શન માટે અમે તૈયારી કરી રહી છીએ. તમારે વાના રસ્તા નથી કરી? નીલા લગન છે તો હવે મારા મેરેજમાં તો હું એવી વાના રસમ કરીશ. બધા જેટા લઈ
શું કે મારી વાના રસમના તો આ બધું એઠું જ લઈ લઈ હું એ છો રેવા દેવાની છો આશો પાલવના પાન છે ને હું ને ઈશુ તળિયા ઈશુ ચડાવી હતી ગાડી ઉપર અને જો આશો પાલવના પાન લઈ આવીને મેં ધોઈને છે ને પોળા કરી દીધા છે કારણ કે ધૂળ બહુ હોય રોડ કાંઠે હોય એટલે અને આપણે જો પેંડા બનાવ્યા હતા ને જો બનીને રેડી થઈ ગયા છે અડધા ખવાય હોતે ને ગયા હે હું અને દેવાંશભાઈ છે ને જેવડો ખાઈશ કા દેવાંશ હું ખાશો દીદી અને અહીંયા જો આ તલ સાફ થાય છે કાલ તલવડ બનાવવાના હોય એટલે ને એટલે નીરભાઈ જો ખાવા બેસી ગયા છે હું શીખવાડું નીર આજે નીર 2-3 દિવસ આવ્યો છે અહીં રોકાવા કારણ કે એને મકાન ફેરવું ને તો અહીંયા મૂકી ગયા છે બસની વ્યવસ્થા ન હોય ને એટલે નીરને અહીંયા મૂકી ગયા છે નીરને મિશ્રી બી હારે ભણે છે ને એક ક્લાસમાં જ છે એટલે એને મૂકી ગયા છે તો બે રેમા કરે અને બાંધે એટલા અને કાંઈ નહીં સારું ચાલો આપણે છે ને દળનું થોડુંક દળાવા જવું છે તો હું થોડુંક દળાઈ આવું ગોર બાપા આવી ગયા ગોર બાપા જય શ્રી કૃષ્ણ ગોર બાપા શણગાર કરે છે ને આ બધો શણગાર આપણે કરવાનો છે રાંદલમાંને ગોર બાપા જો શણગાર કરે છે મસ્ત મજાનો કાલ પછી ટાઈમ ન રહે એટલે અત્યારે કરવો પડે કાર ગોર બાપા લાવ્યા છો વધારે તો હા ગોર બાપા મારે ચડાવવાના સાંડલા તમારે પૂજાવાળા હવાર સવારે 4 લોટા તેડવાના છે એટલે આપણે 4 રાંદલમાંનો શણગાર કરવાનો છે ગોવિંદ હરે મોરારે નાથ નારાયણ વાસુદેવ માતાજીનો શણગાર થઈ જાય ને પછી આપણે તમને બધા પાછા બધા બતાવી ચાલો રાંદલમાંનો શણગાર જો થઈ ગયો ફાઇનલ શણગાર થઈ ગયો રાંદલમાં હજી ઓય આવરે દેવાંશભાઈ જોવે છે આ બધી ભાતનો તો ગોળ ભાવીને લાવ્યો છે ક્યાંથી લઈ આવ્યો ઈ કે કી લેવો છે કોને ખબર છે આ કયો ગોળ છે અજય આ મમરી ગોળ આ ઓરિજિનલ ગોળ છે આંધી છે ને ઉધરા આવતી હોય શરદી આવતી હોય ડાયરેક્ટ કોઈને આ નડે જ નહીં આ ગોળ આ ઓરિજિનલ બૂધ આમાં કોઈ ભેળસેળ ન આવે અને બીજો કયો છે આ કેમિકલ વગરનો છે આ બધું ઈ જ છે જો ને શુદ્ધ ગોળ આ ગોળ સામા વપરાય આ સામા આ સામા વાપરીએ આ ગોળ સામા વપરાય તો બહુ મસ્ત ગોળ છે મસ્ત જો 3-4 પ્રકારના ગોળ લઈ આવ્યા છે રોકતા આમનો ભાઈ જાય ખાની આ જો ભાવીન પાત્ર લાવ્યો છે એક નંબર ગામ સાકે ની પેલા હું બોટી ગયો છું એક નંબર પાત્રા છે એટલે હું અગાઉ રિવ્યુ આપી દઉં પાત્રમાં કાંઈ ઘટે જ નહીં એમાં ભાગ પાડ દે આ ભાગ પાડ દે પછી ઓલા શાક જેવું થાય બપોરે બધું શાક ખાઈ આ ગયા બપોરે શાક બનાવ્યું ભાઈ તો હું એકલો ખાઈ ગયો આ બેવા સાથે આખી તપેલી ભરીને બનાવ્યું હતું ખાઈ ગયા એ હા એવું કેમ પછી તું પપ્પા હાટું મેકી દે પિંકુ ને આવું કઈ ભાવતું નથી ખાતી નથી બહુ. એ આવું ડાયટિંગ સદિકા કોની શરમ આવે તને આજ આપણે સાંજે જમવામાં છે દહીંની તીખારી એમાં કાંઈ ઘટે જ નહીં ને ભીંડાની શાક આ છે ને પિંકુનું ફેવરેટ છે ને એ ઈશાનું ફેવરેટ છે પાત્રા મેં શાખી લીધા સૌથી પહેલા આ દહીંની તીખારી એ તું બહુ નો ખાતી બહુ મસ્ત છે હો એલા તું નો ખાતી તારા આટાને મને દઈ દેજે આપણી પાસે સરપ્રાઈઝ હતી સરપ્રાઈઝ લઈને જાવી છે ઉપર મમ્મી ને બધા બેઠા છે મને નિશાન ખબર છે જોવી રિએક્શન એ બધાનું કેવું છે એમ ચાલો મારી સાથે તમે બધા ચાલો આપણે ઉપર જઈએ જોઈએ બધાનું રિએક્શન ચાલો जिसका मुझे था इंतजार ओ घड़ी आ गई જો આપણે આની કીધું ને આપણે ઇંતજાર આપણો ખતમ થયું ફાઇનલી 1.5 મહિનાથી હું વેઇટ કરું છું તો આ ગૂગલ એડસનનો પિન આવ્યો છે હવે આ પિન વગેરે છે ને મમ્મી પેમેન્ટ ન હવે આને હવે આપણું ખાતામાં પેમેન્ટની બારિશ થાય બારિશ તારું કાના આ બાબતથી શું કેવું છે ભાઈ હાલો તે બારિશ કરાવવા આવી જાય આ તમારા બધાના સપોર્ટ થી ને જ આપણે જો આ પિન આવ્યો છે ને આવો નવો જે સપોર્ટ કરતા રહેજો એટલે આ પિન આવ્યો છે ને મારા વાલા બહેનો મારા વાલા ભાઈઓ મારા વાલા દાદા દાદી બધા આવો સપોર્ટ કરતા રહેજો અમને હવે જો આપણે છે ને તમે આ જેવો સપોર્ટ કરો આપણે સિલ્વર કેવું કહેવાય સિલ્વર પ્લે બટન ને કાના પાછું આપણને ઓછું ભણ્યા એટલે ખબર ન પડે હા હવે એ 100 કહેતા એટલે સિલ્વર પ્લે બટન આવે હવે આપણે એનો વેઇટ કરવાનો છે આનો વેઇટ પૂરો થઈ જાય આ 2 દિવસથી આનું આવી ગયું હતું પણ
કોઈને બતાવ્યું નહોતું. આ બધાને આ પિન બતાવી દીધો. આ ઓટીપી આવી ગયો. હવે આપણા ખાતામાં પેમેન્ટ આવશે. હવે આ જો પિન આવી ગયો છે. ઈશાને ખબર હતી મને તો હું તો બહુ હેપી છું કારણ કે મને ખબર હતી ઘરવાળા કોઈને બધાને નથી ખબર. કે અમે રોજ એટલે રોજ હું 2 દિવસે ને 2 દિવસે છે ને આ કેવું કે શાંતિ થઈ કોઈ ગઈ અત્યારે હવે 2 દિવસે ને 2 દિવસે હું પોસ્ટ ઓફિસમાં જતો. પિન આવ્યો એમ ફાઇનલી પિન આવી ગયો. અને બહુ હેપી છે એવી. અને આ જો અત્યારે આપણે નિવેદ ચાલ કરવાના છે ને તો આપણે ગોળ વાતરવા પડ્યા કારણ કે લાપસીનો ગોળ વાતરી નાખી અત્યારે અને તલવટ પણ પીસી નાખી એટલે સવારમાં કામ એટલું આપણે ઓછું કારણ કે સવારે બધા આવી જ જાહે પણ ગોળણીને એવું કરવા જવાનું હોય એટલે બધા પછી ફ્રી ન હોય એટલે આવું થોડું કામ અત્યારે કરી નાખીને તો સારું. ને કાનભાઈ મમ્મીના પગ મોકળા કરે છે. કાનભા પગ જ મોકળા કરજો. કા હાલ છે ને કા હાવ પછી તમારે ઘોડી લાવી દો કા તમારે વ્હીલચેર લાવી દો કા ડોહી દોડવા પડશે બેમાંથી એક આપણે કાને એક દી આપણે આ પ્રાણી સંગ્રહાલયમાં જવાનું બધા બધા આડવે જ હોય, હું આડવે જ છું હાડવે જ છો. આ મિત્રો શું એમ કે આમ જો બધા બેહી ગયા છે. આમ જો તમારી કોમેન્ટ એવી કે કાનાભાઈ આવે ને ત્યારે મોજ ઈ કાનાભાઈ આવે ને ત્યારે મોજ કરાય. આ વાના રસમનો કોઈ પણ ને ઓર્ડર આપો ને તો આ બધા કાંધી પટ્ટી ત્યાં લગાવે છે આમ જો તું કેવું કરતો તો હે ઓયા લગાવવાનો હવે સીધું હે ને હું કરતો પટ્ટી ખાલી એક ફરતી કાંધી પટ્ટી લગાવશે પણ આમ કેટલા જણા એ ઉભો રહેજો પણ વાળા પકડતા હતા ધીકા મારજે પદુ ધીકા મારી કે નહીં કાંધી પટ્ટી લગાવે છે આમ જો હમણાં ટાઈટ કરશો ટાઈટ મોટો નહીં. એલા ભાઈ તે અહીંયા કેમ ખોલો પડ્યો કને કોઈ પકડો તે પટ્ટી આ ક્યાં મારું મારું? છે ખૂણામાં ત્યાં સોટી જાય તો આ બધાય મથે છે કાનાભાઈ શું કેવું જો આપણી કાંધી પટ્ટી લાગી ગઈ છે ફાઇનલી. હવે થોડોક એલ બાકી રહી ગયો છે લગાવે છે. હવે પિંકુન લગાવવાનું ને હવે પીન આવી ગયો પપ્પા ક્યાં એ નીચે રહ્યો અને દેવાંશ ને એના પપ્પા બે બહુ આટા મારે છે. દેવાંશ ને એના પપ્પા આટા મારે છે. આંખો બંધ કર્યા તો કોકર થાય છે ને આંખો બંધ કર. હરખી બંધ રાખ હરખી બંધ રાખ. આ બાજુ જો. આમ જો આમ આખી બંધ રાખ. આંખો બંધ રાખ. કેટલી ખાવી છે કેટલી ખાવી છે ચાલો જો આપણે સુઈ જવાનું કારણ કે વહેલા સવારે જાગવાનું છે. ચાલો મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે બાય બાય.